ગુજરાતમાં લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ. અત્યારે ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલે છે. ગુજરાતને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સપના દેખાડી મતદારોને છેતરી અને સત્તા મેળવનાર ભારતીય જનતા પાર્ટી સત્તા મળ્યા પછી કૌભાંડ, કડદા અને કમિશનમાં એટલી બધી લિપ્ત થઈ ગઈ કે હવે એને મતદારો સામે જતા ડર લાગે છે. મતદારો સુધી પહોંચવામાં ડર લાગે છે. ભારતીય જનતા પાર્ટી રઘવાઈ થઈ છે. ચૂંટણી જાહેર થઈ એના પહેલાં 100થી વધારે નેતાઓ અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એમને ખોટા કેસમાં સંડોવવામાં આવ્યા. એ છતાં આમ આદમી પાર્ટી મજબૂતીથી લડતી રહી, મેદાનમાં લોકોની વચ્ચે રહી અને જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી વધારે ને વધારે રઘવાઈ થતી જાય છે. જેમ જેમ દિવસ જાય છે એમ એને સત્તા સરકતી દેખાય છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં એક ચૂંટણી અધિકારી મામલતદારે આત્મહત્યા કરવી પડી. ત્યાં સુધીનો ત્રાસ એ ના માત્ર રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ, ઉમેદવારો અને ટેકેદારો ઉપર ગુજારી રહ્યા છે, પરંતુ સરકારી કર્મચારીઓ જે અત્યારે ચૂંટણીની ફરજમાં છે એમના ઉપર પણ એ હદે દબાણ કરી રહ્યા છે કે માણસે છેલ્લે આપઘાત કરવો પડે. ગઈકાલે અને પરમ દિવસે થરાદ જિલ્લામાં ભોરોલ સીટ ઉપર અમારા 2 મેન્ડેટ ગયા હતા ભૂલથી. મેન્ડેટમાં સહી કરનાર અધિકૃત વ્યક્તિ ત્યાં રૂબરૂ જાય છે, 300 રૂપિયાની એફિડેવિટ, 300 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરીને આપે છે, નિવેદન નોંધાવે છે અને એ છતાં અધિકૃત વ્યક્તિ જેને સાચો કહે છે મેન્ડેટ એને છેડછાડ કરીને ચૂંટણી અધિકારીએ ખોટો છે એવો હુકમ કરવો પડે છે. ચૂંટણી અધિકારીના ચહેરા ઉપરની લાચારી, થઈ રહેલું દબાણ, ભવિષ્યમાં એમના ઉપર કાનૂની રાહે આવી પડનારી આફતો, આ બધું સાફ વંચાય છે અને છતાં એણે મજબૂરીવશ ખોટો હુકમ કરવાની ફરજ પડે છે. એ હદે ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૂંટણીની પ્રક્રિયાને અવરોધી રહી છે. લોકશાહીનો પાયો છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. ભાજપે 32 વર્ષ કરતાં વધારે ગુજરાતમાં સત્તા ભોગવી છે અને 32 વર્ષના શાસન પછી કામને નામે, પોતે કરેલી મતદારોની સેવાને નામે મત માગવાને બદલે અત્યારે ઉમેદવારોને ડરાવવા પડે છે, ધમકાવવા પડે છે, લલચાવવા પડે છે અને આવા એમની સામે ઉમેદવારી કરનાર તમામ ઉમેદવારો, એમાં ખાસ આમ આદમી પાર્ટીના ઉમેદવારો જેમને લોકોનું વધારે ને વધારે સમર્થન મળી રહ્યું છે, એમના ઉપર દબાણ વધારી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને હું આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માગું છું કે તમને જે દેખાય છે એ જ અમને પણ દેખાય છે. તમને સ્થાનિક સ્વરાજમાં સરી જતી સત્તા પછી જીવનનો શેષ ભાગ જેલમાં દેખાય છે. અમને પણ ખબર છે કે તમે સત્તા માટે શા માટે આટલા હવાતિયા મારો છો. તમે જાણો છો કે તમે જે કૌભાંડો કર્યા છે, તમે જે ગુજરાતના લોકોના કડદા કર્યા છે, તમે જે કોન્ટ્રાક્ટોમાં કમિશન ખાધા છે, એ બધાનું અંતિમ પરિણામ જેલ છે. એટલે એન કેન પ્રકારે તમે સત્તા ટકાવી રાખવા માગો છો. આજે તમે ઉમેદવારો ઉપર દબાણ કરો છો, ભવિષ્યમાં તમે મતદારો ઉપર પણ દબાણ કરી શકો. મતદારોએ પણ જાગવાનો સમય છે કે આજે જે લોકો સત્તાના બળે ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા, લલચાવવાની કોશિશ કરે છે, ટેકેદારોને ટેકો પાછો ખેંચવા માટે ફરજ પાડે છે, પોલીસને આગળ કરે છે, એલસીબીના જવાનો ઉમેદવારોને ફોન કરીને લાલચ આપે છે, ધમકાવે છે, ફોર્મ પાછું ખેંચવાનું દબાણ કરે છે. અમારા પ્રાંતિજના એક ઉમેદવારને એના ખેતરમાં 600 પેટી દારૂ ઉતર્યો છે એટલે તમે પોલીસ સ્ટેશન આવી જાઓ. અરે ભાઈ, 600 પેટી દારૂ ઉતર્યો છે તો જઈને જપ્ત કરો ને, ઉમેદવારને શા માટે પોલીસ સ્ટેશન બોલાવો છો તમે? કોઈ દારૂ ઉતર્યો નથી, દારૂ સાથે કોઈ લેવા દેવા નથી. દારૂના નામે ડરાવી, પોલીસ સ્ટેશનમાં બોલાવી અને વિડ્રોવલ ફોર્મ સહી કરાવવાનો આખો કારસો હતો. સુરતના અમારા ઉમેદવાર વોર્ડ નંબર
18ના ઉમેદવાર, આ ફરિયાદોનો બહુ લાંબુ લિસ્ટ છે, એમાંની મુખ્ય હું તમારી સામે રજૂ કરું છું. સુરતના વોર્ડ 18ના ઉમેદવાર ગૌતમ પટેલ અને એમના પરિવારને રાતભર ડરાવ્યા, ધમકાવ્યા, કોર્ડન કરી રાખ્યા. સવારે ના છૂટકે આપ નેતા રજનીકાંત વાઘાણી અને બીજા લોકોએ જઈ અને એમને છોડાવવા પડ્યા. કચ્છના રાપરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાણાભાઈ મકવાણાને હાથ પગ તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. મહેસાણાના વિસનગરની કામલપુર ખ બેઠકના આપ ઉમેદવાર પુરીબેન પ્રજાપતિને માનસિક ત્રાસ આપી, ડરાવી, ધમકાવી અને એમના દીકરા ઉપર ભાજપના કાર્યકર્તાઓએ હુમલો કર્યો. ઝઘડિયા તાલુકાની ગોવાલી બેઠકના ઉમેદવાર સાવનભાઈ વસાવાને ફોર્મ પાછું ખેંચવા LCBમાં ફરજ બજાવતા જયરાજસિંહ ખાચર દ્વારા માનસિક દબાણ કરવામાં આવે છે. અમદાવાદની ઇન્ડિયા કોલોની વોર્ડ નંબર 22ના ઉમેદવાર ભાવેશ કાકડિયાને પૈસા ઓફર કરાયા. પોરબંદરના તમામ ઉમેદવારોને હેરાન કરવામાં આવ્યા, પૈસા ઓફર કરવામાં આવ્યા, ધંધા બંધ કરાવી દઈશું એવો ડર બતાવવામાં આવ્યો અને સાથે વોર્ડ નંબર 3ના ઉમેદવારને 2 વર્ષ જૂના ખોટા કેસમાં પોલીસ પકડીને લઈ ગઈ છે. અત્યારે ક્યાંય પણ ફરિયાદ કરીએ, કોઈ ફરિયાદનું પરિણામ મળતું નથી. મહેસાણા જિલ્લામાં ગાંભુ તાલુકા સીટના ઉમેદવાર પ્રાચીબેન આશિષકુમાર પટેલ પાસે ભાજપવાળાઓએ સામાજિક દબાણ ઊભું કરી અને ફોર્મ પાછું ખેંચાવ્યું. એવી જ રીતે સંખલપુર તાલુકા સીટના ઉમેદવાર 11/4થી કોઈના સંપર્કમાં નથી. એમને ભાજપવાળા ક્યાં લઈ ગયા, શું છે, અમે લોકો પણ જાણતા નથી. ઉમેદવાર અમારા છે. રાંદેર જિલ્લા પંચાયત અને નક્કી કરેલા ઉમેદવારો સિવાય અન્ય ઉમેદવાર પોતે ઊભા કરે છે, ક્યાંકથી મેન્ડેટ કોઈક રીતે મેળવે છે અને પછી અમારા ઉમેદવારની ઉમેદવારી રદ કરાવે છે. જે થરાદમાં અમે જઈને રૂબરૂ એફિડેવિટ સહિતની રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળ્યું. ખોટું હતું એ સાચું થયું અને સાચું હતું એને અધિકારીએ દબાણમાં ખોટું હોવાનો હુકમ કરવો પડ્યો છે. આપના માધ્યમથી હું ગુજરાતના મતદારોને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનું જે અસલ સ્વરૂપ હતું એનો જન્મ ગુલામી, સરમુખત્યારશાહી માટે થયેલો છે. એની ગળથૂથીમાં ઝેર રોપાયેલું છે, ઝેર પીવડાવાયેલું છે અને એટલે એ ડર, ધાકધમકી અને લાલચ સિવાયનું કોઈ રાજકારણ ભાજપને આવડતું નથી. આપણે કેન્દ્રમાં પણ પહેલીવાર સત્તા માટે એમણે જે વાયદા કર્યા હતા એ આપણે બધા જાણીએ છીએ, એમાંના કોઈ પૂરા થયા નથી. ગુજરાતમાં પણ જે વાયદા કર્યા હતા એમાંના કોઈ પૂરા થયા નથી અને લોકોને છેકથી લાઈનોમાં ઊભા રાખીને નોટબંધીથી શરૂ થયેલી લાઈનો અત્યારે ગેસના બાટલાએ આવીને અટકી છે. એટલે ભાજપ જાણે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત એમને મળવાનો કોઈ શક્યતા નથી. ગ્રામીણ વિસ્તારોમાં ઘૂસવું એમના માટે અઘરું છે. કાર્યકર્તાઓને ખેસ પહેરીને ગામમાં ઘૂસવામાં સલામતી નથી દેખાતી. એટલો બધો આક્રોશ મતદારોમાં છે. ત્યારે એક જ જે ઉપાય બચે છે કે હરીફ ઉમેદવારોને બધાને મેદાનમાંથી હટાવી દેવા અને બિનહરીફ થઈ જવું. આ બિનહરીફ થવા માટેના હવાતિયા છે. કડદો, કમિશન અને કૌભાંડ ટકાવી રાખવા માટેના હવાતિયા છે. સત્તા સરી જાય એટલે જેલમાં જવાનો જે ડર સતાવે છે એ ડરથી બચવાના હવાતિયા છે. આપના માધ્યમથી હું ગુજરાતના મતદારોને આશ્વસ્ત કરવા માગું છું કે ભાજપની તમામ પ્રકારની જોહુકમી સામે, એના દબાણ, લાલચ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂતીથી લડશે, બરાબર ટક્કર આપશે. મતદારોએ આવનારી ગુલામીને ઓળખીને, ભાજપના લક્ષણો પારખીને ભાજપને પોતાના મતથી જડબાતોડ જવાબ આપવાની આ સોનેરી તક છે અને 5 વર્ષે મળેલી આ તકને મતદારો વધાવી લે. ભાજપના જોરદાર મતરૂપી તમાચો એના ગાલે એવો મારે કે એની નિશાની ભાજપને વર્ષો વરસ યાદ આવવી જોઈએ. આભાર. કોઈને કંઈ